હોબાળો થયો છે। મામા સાહેબ ફાળકે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। છેલ્લા 3 દિવસથી જમવામાં દાળ ભાત જ અપાતા હોવાનો આરોપ છે। મેનુ પ્રમાણે ભોજન ન મળતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। હોસ્ટેલમાં પાણીની સમસ્યાનો પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે। તો હોસ્ટેલમાં પાણીની પણ સમસ્યાઓ છે અને તેઓ વિદ્યાર્થીઓ દાવો કરી રહ્યા છે અને હોસ્ટેલમાં શું પરિસ્થિતિ છે તેને લઈને વિદ્યાર્થીઓનો આક્રોશ। જમવા માટેની તકલીફ છે અને પાણીની તકલીફ છે। જમવા માટે જે અઠવાડિયામાં 2 થી 3 વાર દાળ ભાત કઢી ખીચડી બનાવતા એ રીતે જમવાનું આવતું અને એના નાહવા માટે ગરમ પાણી હજી મળતું નથી। પબ્લિક છોકરાઓ હીટરનો ઉપયોગ કરીને પાણી ગરમ કરીને નાહે છે તો એમાં જે શોર્ટ સર્કિટ થાય તો છોકરાનું એ જવાબદાર કોણ રહેશે? એના માટે અમે પાણીની બી જરૂરિયાત છે, જમવાનું બી મેનુ પ્રમાણે મળે એની અમે માંગ કરીએ છીએ। આપણે સરકારી મામા સાહેબ ફાળકે હોસ્ટેલમાં છોકરાઓને સુવિધાની બહુ અછત છે। અહીંયા પાણી અને કેટલાક રૂમમાં 14 જણા એટલા બધા રહે છે। એમાં 3 જણા રહેવાનું છે હકીકતમાં, છતાં પણ એમાં 14 જણા એવું રહે છે। પાણીની પણ અને જમવાનું 2-3 દિવસથી દાળ ભાત જ બનાવે, એ પણ બહુ એમ ખાવામાં સારું નથી, ખાવા લાયક જ નથી એમ। વડોદરામાં